સુરત શહેરમાં એસીબીએ એએસઆઈ વિજય ચૌધરી અને વચેટિયાને 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દેદારો દ્વારા એસીબીના અધિકારીને રૂબરૂ મુલાકાત કરી ટેમ્પો ચાલકોને થતી હેરાનગતિ વિશે રજૂઆત કરવામાં આવી હતી। પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1000 રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ એસીબીમાં નોંધાઈ હતી। એસીબી દ્વારા ફરિયાદના આધારે ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર ખાતે પાર્શ્વ શોપિંગ સેન્ટર પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું। આરોપી સંજય દિનકર પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયા લાંચ લેવા પહોંચ્યો હતો। આરોપી સંજય પાટીલ 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગ રિજિયન 2 સેમી સર્કલ 14 ખાતે નોકરી કરતા એએસઆઈ વિજય રમણભાઈ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એસીબીની ટીમે આરોપી સંજય પાટીલને ઝડપી પાડીને લાંચની રકમ કબજે કરવામાં આવી। સંજય પાટીલને લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી લેતા એસીબીની ટીમે કમિલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજય ચૌધરીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। ट्राफिक पोलीसना एएसआई विजय रमण चौधरी तथा संजय पाटिल जे एक प्रजाजन है, जे प्रजाजन लांचनी रकम स्वीकारता रेड हेन्ड पकड़ायेला अने ए विजय साथे તેમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી